ભાઈ તો ખરા જાઉં તબેલા એ ગાયના પૂંછડા જેવડા રાખી તબેલો ભાઈ ઓ માધવા આ મોયા આઈ જો ડાયરેક્ટ આપણું જ છે હા જોજો ભર કના હા અરે ઠીક आहे હા આઈડી દાદા પાણી છે મારતી નહીં ને ના હિમાતી તારે તાર રોમ બગલમાં ગાલીને ઉભા રહે ને તો એ નહીં મારે હું ગાડી જો આ મારે છે ના મારે મસ્ત ગાડી યાર અને એક પેકડું નહીં હલો હા એ ખેબડું તો ઈવન ડોહેન ભેટું મેલી તો ને એટલે ભાઈ ગયેલું છે હા એ તો આ ગાય જો તમે દૂધ બધું કમ્પ્લીટ છે ના ગાય હતી દૂધ આલો વળી હલો હમણાં જોયું છે ને એક સંગ થઈ ગઈ છે પાછી હવે પાછું 500 ભાવમાં મત કાઢે છે આવું કે કરી એ તમે ધ્યાન ના આલશો એ બધું ખોટું છે એ તો ફોનમાં વાતો કરે છે આ ગાય છે ને કમ્પ્લીટ 2 ટાઈમ દૂધ આલે છે 100 લીટર કાઢે છે આવો તમારે પૈસા કરતા હોય ને તો જ લેજો ઓહો ગાય તો હમી હે બસ કોની રાખી નહીં મને મમ્મી કશું નહીં કોમી છે હા કોમી છે એ ગાય મો છે ને એ કોમી છે આ પાછી મારે છે એટલે લેતા નહીં આ ભાઈ કે હકુને પણ એ તો ફોનમાં વાતો કરે છે પણ યાર આપડા મુજે બોલાય આપડા હોમું નહીં જોતા યાર કોણ છે એ તો સ ગોડો એક કોણ હમુ જોજો વગાડના મારન મમ્મી મારે છે ઓહો હું બોલું એટલે તારે કે નહીં બોલે એ તો ફોનમાં વાતો કરે કસ્તી મારતી નહીં જો આ મારો છે સેટાલા જો નક્ત મને ખાટલો હે ઈવન ડોહીને હાથમાં નાનો ખાટલો આવ્યો છે અને કે ગાય વેચું ને તો પછી જાવ એટલે લઈ ના જતા ઈ મવેકવા કાઢી છે ગાય ઓહો હાથ મેં નન ખાતો હોય તો તમારે ના કશું થયું નહીં માટલું એ તો પી હજી છે આ ગાય કમ્પ્લીટ છે તઈ તાર છોકરું હાજર છે ને તોય બોલે નહીં છોકરો જો હજુ જવા જ ના દેતા ઓ આ તો ગાય છે મારે પાટું મેલ દુકાન લઈ જવાનું હતું અત્યારે માધુભાઈ એક વાત કહું આ ગાય એવી છે ને તમે હુકું નાખો કે લીલું નાખો જે નાખો ને એ ખાઈ લે સર ટાઈમ છે પાછી ઓ પૂરા સિવાય તો કોઈ ખાતું જ નહીં બીજું પૂરા જ ખાય છે આવું બોલો યાર તમે વજન આલો કે પણ એ રહ્યું વાઈ જોઈને બોલો યાર આ ગાયની કોમીઓ કાઢે તમે આ ગાય લેજો ને તમારે પૈસા વસૂલ બોલો પૈસા કરતા હોય તો જ લેજો ગાય ઓહો ઓ કરજોની દવા કરો ને યાર પછી ગાય જોઈએ ગાય ગમી યાર મને હું ના પાડી છું ના ગાય કમ્પ્લીટ છે કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ એ યાર આમ કરીને ચેક ના કરવાની હોય તું મારી ખેવ છે બતા તમારી ટેવ એક ઉપર ગાય લઈ ના જતા જો પાછો બોલ્યા નકર પૈસા છોઈ લે હે ને ગાય બરોબર નહીં ઓહો લેવાય જ નહીં આ ગાય ના લેવાય આમ એક વૃષાને લઈ જઈને શું કર્યો તમારે વેચવું હોય તો કિંમત ના આવે પાછી ગાયનો એક એગરાવાળી ગાય તમારી જ છે હોય ના ખોમ્યો કાઢે યાર ખોટી વાત છે બધી તમારે ઘર કાજી લઈ જવાનું છે ને ઘર આવો જ ને દૂધ ખાવાનું ઓવા તો આ ગાય તાર ઓછો બંધ કરી લેજો ઓછો ખુલ્લી રાખીને ના લેતા હું મજા કર ઓછું બંધ કરી તો હું જી લાવી હા સમજતા નહીં એક તમારા જાજી જફા કરવાની જરૂર જ નહીં કોઈ ખબર પડી આ ગાય કમ્પ્લીટ છે નહીં કમ્પ્લીટ ગાય કમ્પ્લીટ નહીં ઓહો અને ઓછો ખુલ્લી કરીને ના લેતા એ ગાય તો
આ ચમ વખડ્યો છે. બોલો માધુભા તમારું શું કેવું છે આમ? મારે તો ગાય કમ્પ્લીટ આપણને તો લાગી પણ પેલું ખોમ્યો કાઢે યાર તો કરો કીનું મને યાર એટલી ખબર પડી કે ગાયની ખોમ્યો તમારી ગાયની કાઢો છો એ છે ને હા હા હા, જો પાછી મેળ હે. ઓહો, એ તો- આ જો. બર કહો અસન તાની આ ઉપર કોક કૂદો ને બલ્યારું તો બર ક હાય, પણ એવું કરે છે. આ યાર દો, આ બેહવાનું હોય, સંતાજી હું પર કહું આ તો કરો. બ્રો તમે ભાઈ હા હું અત્યારે જોઉં મારી ઇમરજન્સી કોમ આવ્યું છે હું કાલ આવું લેવા એવું છે હેડો તો. શું કીધું હા આવજો કાલ હા કાલ ફાઇનલ એ હા, એટલે તું જતા નહીં કર પાછા, પગ ના મેળતા. કોક કહું પડશે. અલ્યા કાળિયા આખલા તું શામ આમ વખર્યો છે ખાઈ ખાઈ તું ખોટું કરું છું મારા હોમ હું પડતો જ નહીં તું તને બહુ ભારે પડશે તું મારા હોમ હું પડું છું ને ખોટું છે ના, ના, એ તો હું complaint જ કરું છું. હું વિચારીને જ કરું છું, જો પડોશીઓ હોય. અલ્યા આ તો સમજી જજે લે સમજી જજે નકે ગોત્યો નહીં જરૂર બોલતો તો તું નહીં જરે, આ ફોનમાં હું વાતો કરું છું. રૂબરૂ હોય ખબર પડે. અલ્યા જા જા ઓમ જા હમ તું જાગતો ન હોય, તી જા આમાં બધા. ગોમ સાઈડ ઓટો મારી આવું નાના બધા ઘેર ભેગો થતા આવું ખબર પડે પૂછતા હો માધભાઈ આવો રણભાઈ તો દયા હા પેલા ધનભાઈ તો ગાય જોવા જોઈતું યાર એ ગમે કે નહીં શું છે ગાય તો યાર ગમી પર લોચો જ હતો હા ફોમીઓ કાઢી એટલે એરિયા ને બાજુમાં પાડું છે એવું છે પેલા રહ્યા ને પાડું શું નામ ખતુભાઈ હા એ રહ્યા ઓહો પણ એ હોણ ગાયમાં તો હાલ મણ કોઈ ખોમી દેખાય જ નહીં પણ યાર બાજુમાં રહેતા એમ ખબર તો હોય કે એવું છે તો આમ કરે ગાય મારે અને આમ કરે ને દૂધ ઓછું વાળા ને એવું બધું કે એ વાત સાચી ખોમીઓ કાઢતા તો એટલે વળી પાછું આવ્યો હું તો શું કર્યું લેવાનું પછી કાલનો વાયદો આવ્યો જોઈએ એવું થાય ગાય તો એની એક નંબર છે યાર પણ પેલા ફતુભા ખોમીઓ કાઢી શું કરવાની યાર એ તો વાત સાચી એ બાજુમાં રહેતા હોય ખબર તો હોય કે ગાય કેવી હું એટલે એ ગાય લેવાનું નક્કી કરી પછી બીજી કોઈ હા એ તો શું લઈએ ખોમીઓ કાઢતા હોય યાર મારકોણી હોય ના તો લઈને જઈએ અને યાર મારા ઘરના માટે લેવાની હા હેડો હું એ તો જોઉં છું તો જોજો હોય તો ભાઈ ફોન કરજો ના એટલે ગામ ભાઈના ઘેર જ હું જાઉં અને જોઉં એ ગાય હા હો અને તો બીજા હોય તો કહેજો ના ના એ ઓની ગાય જ લેવાની જો હું જોયેલી છે કચ્છી ખોમી નહીં એ ગાયમાં હા એ તો હું જોતા આવતો યાર એ સારું હો એ હા અરે તમ ભાઈની ગાયો હું જોઈ નથી એક ગાય ખોમી વાળી નહીં હા છે એમ ખોમીઓ કાઢે છે મારે ધમ ભાઈના ઘેર જઈને જોવું જ પડે લખો શું છે ગાયોમાં તાર કોઈ ગાય આવવાની હતી અલ્યા આવો ભાઈ આવો ભાઈ અંદર આવ કેવો થઈને આવવાનું બીજો અંદર ડાયરેક્ટ આપણું જ છે હું કઈ ચિંતા કરો છે હા આવી ગયો આ બધા આ ગાય હાલવાની છે આપણે હા એ ગાય આવવાની છે બરોબર બોલો ગાય તો કમ્પ્લીટ લાગે છે એ તો કમ્પ્લીટ જોજો હા ગમે તે વસ્તુ છે ને 70 વખત જોઈને લેવાની ના એ વાત સાચી એક જાફર તું ગાય જોજે પણ લેતો નહીં. હા, ગાય તો જોવે 70 નહીં 18 વખત જોઈ પણ કમ્પ્લીટ હાથમાં આવી દો આ જાફર નહીં હું નાખી દઉં તો નહીં યાર. એક જાફર ગાય જોજે પણ લેતો નહીં. ગાય બરોબર નહીં. લ્યો લોકો કરવું પડશે ગાય પણ એક છે ગણવાળી છે આ તો જેમ પ્રમોશન ડોક્ટરે હે રૂવર હું કાઢ્યું નતું એવું છે ઓહો એ તો કે પણ એ હેગરું છે ને ડોહીની ભેટ ઉમેર્યું હતું. આજમાં એનો ખાટલો આવ્યો તો ડોહીને અને તો પિયર વગેરે ગાય વેચવું ને ત્યાં ન જાય એમાં ગાય વેચવા કાઢી સિવાય. રમેશભાઈ હું તમને એક વાત કહું આ છે ને પડોશમાં એ જે કાકો બોલે છે ને જેનો અવાજ તમને સંભળાય છે ને એ થોડું ઈવન મગજમાં વાગેલું હતું ને કરંટ આલેલો છે ઈવન એટલે આ થોડું ફરી ગયેલું છે એવું છે ઓહો અને ગાય તમે જાતે જ જોઈ લો
ગાય તો બરોબર લાગે છે. પછી ખોમી નહીં અમે. પણ એક કામ કરો, હા પોણી પર થાવ તો મારે પોણી પીવું છે. હા બસ લાવું. હા પર અહીંયા પણ હા કોક તો દાળમાં કાળું છે ને પેલા કાકો ઇન્ડિયન ના કે કાકાને બોલા પછી કાકા અમારે તું અમે પેલો હું વાત તો કહેજો. એટલે વાયકંછામાં આવે છે પેલી ગાય રાખવી હતી મારે. એટલે પૈસા કર્યું જ તા ને. ના છે એમ પણ હું કઈ કહો છો તે શું છે સ્વામી? આ ગાય હમણાં જ વીવાની છે હા અરે એક ટંક થઈ ગઈ છે કેમ એ આ થઈ જાય તા ને એવું છે? અરે 500 ગ્રામ બસ કાઢ રહી એક ટંક મારી પાસે ઘર ઓલા ઘેર ખાવા માટે લઈ જાય છે ને દૂધ ખાવા લઈ જાય છે ઓહો. ના લઈ જઈએ બસ દિવસ લઈ ના જતો ગાય તો પણ આમ તો કમ્પ્લીટ લાગે છે. અને એ હેગરું છે ને હા એને ડોસીને ભેટું મેળવીશું માર કોની છે ઓહો મારા જ પાટો જબરો નાખે છે એવું છે? ઓહો હા હેડો ગાય લેતો નહીં પૈસા કરતા હોય ને તું જ લેજે હા હેડો હું કરું છું. હા હા લો પાણી. બોલો ગાય ગમી? ગાય દૂધ કેટલું કાઢે છે? દૂધ તો કાઢે છે ને 100 લીટર ટંકનું. 100 લીટર જ કાઢે છે? 100 લીટર ઓછું ના કહેવાય. 100 લીટર પણ બાર તો આમ 9 લીટર કાઢે ને એ ગાય જોવો છે. એવું છે? હમ. ના ના તો માર ગાય 100 લીટર દૂધ કાઢે છે. 4 વેતરી છે ને. નહીં એ તો બરોબર પણ 9 લીટર દૂધ કાઢ્યું જ હું લઈ લેવા પાછળ. એવું છે? ગાયમાં કશી ખોમી નહીં પણ થોડું દૂધ ઓછું પડે છે મારે. હા હેડો. હા તો એવું હોય તો પણ આય પાછું એ તો જ. અને બીજી કોઈ 9 લીટર વાળી ગાય હોય તો કયો એ લઈ લેવું. ના હાલ તો વાત છે. હા હેડો તને સારું થયું પેલો કીધું કે હું લીધી ના ના કાં તો પણ મારે ઘેર લઈ જાય છોકરો મારે તો મારે શું કરવાનું. હેરોનભા હું કંટાળી ગયો છું જબ્બર. ઘણા હે પેલા ફતુબાન કહી દેજો. શું થયું? તાન આ માર ગાય અત્યારે વેચવાની છે ને ઓહો. જેટલા ઘર આગાવ છે ને બધું પાછા કાઢી છે. એ તો ઘણા કોણ પાસે કાઢ્યું છે? આમ શી ખબર ઘર ગાયને પૂછ્યું ને કે આ ગાય છે એટલું દૂધ કાઢે છે હા. અને હું કમ્પ્લીટ કહું ને એટલે પેલા પાછળ રહીને એવું કે આ ગાય તો કોઈ દૂધ કાઢતી નહીં મારે છે ને પાટો મેલો છે ને એવું બધું કહે છે. એવું બધું કરે છે? તાન ઢેકણું પૂંચરું આ બધું કરે છે એ ઘર આખા ઓબડીને જતા રહે. એ વાત સાચી સવારે અને ફતુબા પાસે કોક તો થાય પણ દુશ્મની હે એમને જ ના કરે એવું. અમે તો હું ખબર ઈવન તમે સમજાઈ દેજો નકર પછી હું મેટર કરી ના મેટર આપણે કોઈ નહીં કર્યું એ તો હું સમજાવું છું. ના પછી લડાઈ થઈ જાય મારે. નહીં તો હું સમજાઈ દઈએ. પણ જેટલા ઘર આગાવ બધું પાછા કાઢીએ. એવું એ વાત થાય છે તમારી પણ જો આપણે કોઈ લડ ઉબરવું નથી એ તો હું આવું છું હમણાં કમ્પ્લીટ સમાજ કન્યા ખેંચે તો હા આવો થોડી વાર રહી એ હા બીજા ઘર આગાવ સુધી હોય પાછા કાઢીએ. એ તો કરીએ છીએ એની દવા. ભાઈ મો કેતા કે બાજુવાળા ખોમ્યું કાઢે છે બાજુવાળા ફતુભાઈ કોક પણ દુશ્મની હે નથી એમને ખોમ્યું ના કાઢે બે કાંઈ બે લડેલા હોય તો જ પેલા ફતુભાઈ ખોમ્યું કાઢે નાખે એમને તો કાઢે. મારે જવું પડે એમ. જો માધુપા મારે તો ધમ ભયંકર બધી વાતો થઈ ગઈ છે બરોબર. આપણે ગાય જો એક નંબર છે રી અત્યારે આપણે ઈ જ જઈએ અને એ જ ગાય રાખવાની છે. ત્યાં રાખવાની ના નહીં હા પણ પછી ખોમ્યો વાળી વાત ન કર. હું નાહી બેહ્યો કોઈ ખોમી હોય તો મારી જવાબદારી લ્યો ભાઈ હું જવાબદારી લેતો મારી વિશ્વાસે લઉં છું કે તાણ પછી લેડો. તમારી જોડે ગાય લઈને આવી હાર હાર અરે ધમ ભાઈ દેખાડે ધમ ભાઈ પેલા એક ખાટલામાં ઈ બે શું કરો છો? કોઈ નહીં બેઠો છું. એ ગાય હારવાની હતી કયો ને આ એ ના ગાય એક છે સાહેબ. જોઈ લે એ તો જોઈ મોયો. મોયા આવું જો આ ગાય કમ્પ્લીટ છે. જો જોઈ હું જોતો યાર પૂછો ધમભાઈ નતો આવ્યો કોઈ ખોમી આ કરી ગાય આગળ અને જો અહીં બે હા તમારે છે ને થોડી એ ચિંતા કરવાની જરૂર નહીં. હા. આ ગાય કમ્પ્લીટ છે. એ વાત સાચી પણ પેલા ખોમ્યો વાળી વાત ખબર ને ડખો જેવો એ ગમે એવો હોણ છે ને કોક ડખો થયેલો છે એટલે અરે કાઢે છે પેલા ખાય પડી તો ને કાંઈ કશી ખોમી જ દો આ ગાયમાં ના આ લાય છે તાણે પછી
અને મને એ ખબર નહીં પડતી હોય હેની રીસ તેમ બોલાવ તે ફતુભાઈ શું છે બોલાવજો હું એ બોલવાનું નહીં કોઈ બોલાવો યાર તું ખત થઈ જાય વાત હજી ડોકા ચૂકા જોવાથી બોલાવાનું હોય તો હું નામ હતું ફતુભાઈ ફતુભા ફતુભા અંકલ આય એ ગાય લેવા આવ્યા હોય ને તો આ હતા ને રસ્તે પાછળ જતો રહ્યો એ ફતુભાઈ ફોનમાં હું તો મને સોંપડાવતો હતો ગાય નહીં લ્યો બરોબર નહીં ગયો હા રણભા એટલે આ બોલાવતા શ્યામ કોણ છે તમારું આવો ના ના આ બધું બરોબર છું હું તો ના ના આવો આવો વાત છે તે બધી કોમ્બેટ છે જોઈ વાત હિંમત કરી કઈ ચિંતા કરવા નહીં ફતુભાઈ પેલી ગાય કોઈ શું છે ગાય તો ગાય હમી થાય પરસ પાછી હવે જોવામાં હતી તમને નહીં ખબર પડતી હોય મને ના મને થોડી ઓછી પડે છે તો જોઈએ તો કોઈક ખોમ્યો કાઢતા હતા એ તો હે આગળ ના એમ કીધું એમ જ નતું કીધું કોઈ બીજી એક કાઢી દી ખોમ્યો પણ માર કેવું એમ છે હું તમારું હું બગાડ્યું છે પણ કોઈ હું તમારા જ્ઞાન નતું કે તમારો ફોન ચાલુ હતો બતાવું નંબર બતાવું ચાલુ હતો. ફોન કરું પાછો ઉભા આવો ને સમજાઈ દ્યો હાલમાં જ બતાવવાનું શું કીધું તો હમણાં કે તો એમ કીધું ને એટલે તમારે ડખો બહુ સહી કહેવાની એટલે આવું કેવાનું નતું આવતું હું તમને ખર્ચ ખોબર્યું લેવા હું ડખો તો તમારે આ ગાય પેલી ઊભી કશું મેં ખોમી નહીં કમ્પ્લીટ છે એ તો પૂછો તે નહીં ખબર હોય તમે શું ડખો છે કેમ તમારે મને હજાય ખબર ને હું આનું હું બગાડ્યું છે એમાં જાતી ખબર નહીં હું બગાડીશ કે તમારું હાલ નિરાકરણ લાવી દઈએ એમ જાય એ તો હું આ ગાય છે ને હા. બરોબર નહીં જોઈતો એ પણ એટલી ખબર પડે ગા બરોબર છે ગાય ગાયોમાં વધારે ખબર પડતી નહીં મને એટલી ખબર છે જો આ ગાય લેવાય નહીં ગાયની ગેરંટી હું લેવું છું લેવડો ગાય પાણી ગાયમાં કશી ખોમી નહીં પાણી તમારે ડખો શું થયો છે એમ તો ખાલી એમની તો થાય ગાયની ખોમી કાઢવાના ખોમી કોઈ નહીં પણ હું સમ ગળાક પાસે કાઢતો કહું હા કારુબાને આપણે દલાલ કરી ખબર દલાલ પાસેથી આપણે એ તો ખાસો સમય થયો હા તે એમાં હું ભાગ મોતો કે નતો હતો કે નતો ઈ મોહેનો ભાગ એમાં બધી મજૂરી તો હું કરી હતી ગળા ગંગા માથા કુટે હું કરી હતી અમે બે દલાલ હતા મોય હા તે કારુભાઈ 10,000 આલ્યા હતા બરોબર એમાં હવે મને 500 રૂપિયા આલતા હું નતા લીધે અને હું એમ કીધું છું કે હું આનો બદલો લઈ લીધો પણ એ વાતમાં છો આટલું બધું કરવાના આવે એમાં તમે ખાલી કતી એક બે ઓટા માર્યા હતા અને નામ 500 રૂપિયા તમને આપ્યા હતા દલાલ કહેવાય ભાઈ વક બધા તમારા જ છે બે હંગાતી જ્યાં દલાલી કરી તો બે અમાર દોડ તો ભાગ આવે વક તમારા છે ને પછી ફતુબા કરે કે બદલો વારે જ કે દો ફતુબા એ બધું અમે જે થઈ ગયું એ થઈ ગયું હું આ ગાય લેવાની છે ને ગાયમાં કશી ખોમ નહીં લઈ લે આવ્યો લઈ લે કે હું શું હર્યો છું તારી કશી ખોમી એમ કયો મને હું ખબર અમે તો નહીં લો તો આ ગાય લેવાની છે ને નક્કી ને નક્કી હાથે final. હો જઈને ભરી દો વાત પૂરી હા લે હું જાઉં ભાઈ ફતુભાઈ આ મુકાય આપણે શીખવાડવું નહીં કશું કોઈ અમારે તો અરે! એને દગો રાખ્યો તો મૂકી જો આ બધું હા તે ડબો કર્યો તે કર્યો તો હું પણ ભૂલી જવાનું એ બધું આ લઈ લીધો ને તમે એ બદલો મત બતા મેં કાલાઈને ભરી જો જાડો ડબો એક કરે છે ને પાછા કે ફતું બનાવો જાડો આવવા નહીં કહું આથી લઈને આવો છો કાલાઈને ભરી જજો ત્યાં ઘાટ આવું પડશે આ હું આવ્યો છું